બાબરમાં સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગર પોલીસની ટીમે જુગારધામ ઝડપ્યું. રેડ દરમિયાન રોકડ રકમ 2 4 વ્હીલર ગાડી, 5 2 વ્હીલર અને જુગારના સાધનો મળી આવ્યા. બાબર જુગાર અને સટ્ટાનો હબ કહેવાય છે, પણ સ્થાનિક તંત્રની મહેરબાનીથી આ અસામાજિક પ્રવૃત્તિ નિર્ભયપણે ચાલ્યા કરે છે, જેને લઈ રાજ્યની પોલીસને બાબર સુધી લાંબુ થવું પડે છે અને સફળ રેડ થઈ શકે છે. બાબરમાં છેલ્લા કેટલાક સમયથી મોટા જુગારનો અડ્ડો ચાલતો હોવાની બાતમી સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગર પોલીસને મળતા શનિવાર બપોરે બાતમી હકીકત આધારે રેડ કરી. બાબરનવા વિસ્તારમાં લુદરિયાવાસ પાસે જુગારના અડ્ડા પર રેડ કરી ભૂપેન્દ્ર રાજુભાઈ વજીર રહે થરા, તાલુકો કાંકરેજ અને દુર્ગાસિંહ માધુભા વાઘેલા રહે થરા, તાલુકો કાંકરેજ, જિલ્લા બનાસકાંઠાવાળા પોતાના અંગત ફાયદા માટે મળતિયા માણસો રાખી એકબીજાની મદદથી ગંજી પાના, પત્તા પાના વડે અંદર બહાનો જુગાર તથા આંખ ફરકનો વરલી મટકાનો જુગાર રમવા 30 જેટલા માણસો ભેગા કરી જુગાર રમતા હોવાની પાક્કી બાતમી આધારે સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગર પોલીસે રેડ કરી, જે દરમિયાન 15 ઈસમો સ્થળ ઉપરથી ઝડપાઈ ગયા હતા. જ્યારે 2 જુગાર રમાડતા ઈસમો વોન્ટેડ છે અને જુગારિયા 8 પોલીસ જોઈને સ્થળ પરથી જ ફરાર થઈ ગયા હતા. સ્થળ ઉપરથી કુલ 13,39,700નો મુદ્દામાલ કબજે કરી બાબર પોલીસ મથકે 25 જુગારિયા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બાબરમાં સ્ટેટ મોનિટરિંગ સેલે રેડ કરતા જુગારિયાઓમાં પણ ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. એવા ગોપાલ પૂજારા, સબન ભારત ન્યૂઝ, બાબર, બનાસકાંઠા.